5 મિનિટ ભૂખા રહી જાજો, પેટમાં કાંઈ ન જાય તો એમાં તમે કોઈને કાંઈ થઈ જવાનું નથી. પણ જ્યારે બ્રાઇડ એન્ટ્રી, વરમાલા એન્ટ્રી ચાલતી હોય ત્યારે ઓલા આમ કેટરિંગવાળા ડીશું લઈને રોકેટ થઈને આટા મારતા હોય, બધાય ફોટો વિડીયોગ્રાફર્સને ફ્રેમમાં નડે છે. શું એવું થઈ જવાનું છે કે 5 મિનિટ તમે કદાચ સર્વિંગ અટકાવી દેશો, સર્વ કરવાનું બંધ કરી દેશો 5 મિનિટ માટે, શું ફરક પડશે? તમે કોઈકની આખી જિંદગીની યાદી, આખી મેમરીઝ બધાની પથારી ફેરવી નાખો છો. બહુ ટાઈમથી જોઉં છું. તો કેટરિંગનું એટલું બધું મહત્ત્વ હોય તો ફોટોગ્રાફી અવોઇડ કરો. તો પહેલાં તમારા ગેસ્ટને જમાડી દો, ભરીને જમાડી દો. તમે જે બ્રાઇડ છે, ગ્રૂમ છે, આ બધાની એક મેમરી હોય છે, લાઈફ ટાઈમની મેમરીઝ હોય છે, એ બધા તમે બગાડો છો બેઠા. કેટલાયને તો જે બેઠા હોય છે પાછળ બ્રાઇડ એન્ટ્રી ચાલે છે, વરમાલા એન્ટ્રી થાય છે, કોઈને કાંઈ ધ્યાને નથી હોતું. લોંગ ટાઈમ મેમરી કેપ્ચર થતી હોય, બગાડો નહીં. એ લોકોએ લાખો રૂપિયા દીધા હોય છે ફોટો વિડીયોગ્રાફર્સને, તમારા 5 મિનિટના સ્ટાર્ટરમાં બગાડી નાખો. બધા જેટલા પણ ક્લાયન્ટ છે એ લોકોને કહેવા માગું છું કે તમે જે કેટરિંગવાળા રાખો એ કેટરિંગવાળાને ચોખવટ કરો. કોઈ પણ વસ્તુ હાલતી હોય, સ્ટાર્ટર છે, વેલકમ ડ્રિંક છે, વચ્ચે સર્વ ન કરવું.